હેલો દોસ્તો, આજે હું તમારી સાથે શેર કરવાની છું બહુ જ મસ્ત બ્રેડનો એકદમ નવો નાસ્તો. તમે બ્રેડ સેન્ડવિચ, બ્રેડ પકોડા બધું જ તમે ભૂલી જવાના છો જો તમે આ રીતે ફટાફટ બનાવી લીધું તો. તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. બહુ જ મસ્ત છે, એકદમ હેલ્ધી છે, સાથે સાથે એટલું ટેસ્ટી પણ છે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે અને મેં અહીંયા વેજીસ છે તેને એકદમ સરસ રીતે ઝીણા ઝીણા ચોપ કરીને લઈ લીધેલા છે. તો ઝીણું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ, કોબીજ, ટમાટર, ડુંગળી અને થોડા તીખા લીલા મરચાં પણ લઈ લીધેલા છે. જો બાળકોને પસંદ હોય તો તમારે એડ કરવાના, નહીં તો તમે મરચીને સ્કીપ પણ કરી શકો છો. અથવા તો તમે અહીંયા જો તમે ડુંગળી જો ના ખાતા હોય તો તેને પણ સ્કીપ કરી શકો છો. તમે અહીંયા બીજા વેજીટેબલ લઈ શકો છો. હવે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે, તે બોઇલ કરીને લીધેલા છે, તેને મેં ખમણીને એડ કરી દીધા છે. હવે અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું, થોડા ધાણા પણ એડ કરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે તમે એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરી લેજો. તો અહીંયા આપણે બધું મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે અને અહીંયા મેં મીડિયમ સાઇઝના 4 બ્રેડ લઈ લીધેલા છે. તો બ્રેડ છે તેની ઉપર આપણે આ જે સ્ટફિંગ તૈયાર કરેલું છે તે એડ કરી દઈશું અને આપણે 2 બ્રેડ ઉપર હું આ રીતે સ્ટફિંગ લગાવી રહી છું અને બીજા બ્રેડ છે તેને આ રીતે કોટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં પેક કરી લીધેલા છે બ્રેડને. હવે આપણે એક તવો લઈ લઈશું. તવો એકદમ સરસ રીતે ગરમ થાય એટલે તેમાં થોડું તેલ એડ કરી દઈશું અને ફટાફટ આપણે બ્રેડ છે તે મૂકી દઈશું. તો મેં અહીંયા 3 બ્રેડને એકદમ સરસ રીતે આ રીતે તૈયાર કરી લીધા હતા. હવે આપણે થોડું તેલ લગાવી અને આ રીતે કોઈ પણ ભારે વસ્તુથી તેને પ્રેસ કરવાનું છે. તો અહીંયા મેં ખાયણી લીધેલી છે અને ખાયણીની મદદથી હું એને પ્રેસ કરી રહી છું, જેથી એકદમ સરસ રીતે સ્ટફિંગ છે તે બ્રેડમાં એકદમ સરસ રીતે પ્રોપર બેસી જાય અને આપણા જે બ્રેડ છે તે પણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય. તો મેં અહીંયા ગોલ્ડન બ્રાઉન કરી લીધેલા છે અને બીજી સાઈડ પણ ફેરવી લીધા છે. ફરીથી ખાયણીની મદદથી બરાબર તેને પ્રેસ કરી લઈશું, જેથી આપણા બ્રેડ છે તે પણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય બંને બાજુથી અને મસાલો છે તે પણ. હવે અહીંયા મેં બ્રેડ છે તે બધા જ એકદમ સરસ રીતે શેકી લીધેલા છે. હવે આપણે તેને કાઢી લઈશું એક પ્લેટમાં. બહુ જ મસ્ત બનીને તૈયાર થયા છે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધા છે બ્રેડને અને અહીંયા આપણા બ્રેડ છે તે બહુ જ મસ્ત ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ હેલ્ધી વેજીસથી ભરેલા તૈયાર થયા છે. એક વખત બાળકોને આ રીતે લંચ બોક્સમાં આપી જોજો, બહુ જ મસ્ત મજા પડવાની છે. અહીંયા તમે પનીર ચીઝ પણ અહીંયા તમે એડ કરી શકો છો તમારા અકોર્ડિંગ. અહીંયા તમને તોડીને બતાવું, બહુ જ મસ્ત બનીને તૈયાર થાય. આવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. બાય બાય.